ભાઈ મહેતા, ભાઈ રાઠોડ, ઉત્સવભાઈ, રાજવીબેન, બધા જ પરિચિત ચહેરા છે, બધા જ. અને વિદ્યાર્થી દીકરા દીકરીઓ, સૌથી પહેલા વીર નર્મદ જયંતિ નિમિત્તે અને વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. અને આ પુસ્તક માટે પણ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કેટલા અધિકારીઓને મેં જોયા છે નજીકથી. 55 થયા. ત્રણ બાકી રહ્યા. એમ કરતા કરતા છેક 6 મહિના બાકી રહ્યા. માણસ જ આમ કામ કરતા નિવૃત્તિ તરફ હોય. બસ આ છેલ્લો મહિનો છે. અને પછી શું કરો છો? બસ કાંઈ નહીં, કુટુંબ સાથે. એવા મિત્રોને મારે કહેવું છે કે ચોક્કસ કુટુંબ સાથે રહો, પણ સાથે સાથે તમે 30-35 વર્ષ જે વિભાગ વિષયમાં કામ કર્યું, તો સમાજને એનો લાભ શું મળે? અનુભવનો. આ બંને મિત્રોએ એ કામ કર્યું છે. આજે એમના અનુભવનો લાભ આ પુસ્તક દ્વારા આપ્યો છે. કામનો પ્રકાર બદલાય, પ્રવૃત્તિ ચાલુ રહે. મારું કુલ મળીને જાહેર જીવન 58 વર્ષનું છે, વિધાઉટ બ્રેક. એટલે હું આજુબાજુ નહીં, પણ 75 પૂરા હમણાં જ કર્યા, મે મહિના માટે. આપણને સમાજમાં આંખો ખુલ્લી રાખીએ તો પ્રોત્સાહન મળતું હોય છે. 2 દિવસ પહેલા જ, એટલે 21 મે, હું અને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ પટેલ બંને અમારા વરિષ્ઠ ટ્રસ્ટીને મળવા માટે વાપી ગયા હતા. ગફુરભાઈ, 92 વર્ષ. સમાજ પ્રત્યે પણ લગાવ એટલો, સમાજ પ્રત્યેની નિષ્ઠા એટલી, સમાજને હું શું આપું એવા ભાવ સાથે. પણ હું તંદુરસ્ત રહીશ તો. અમે બરોબર વંદે ભારતમાં વાપી પહોંચ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે 6:45 થયા હતા. અમે જવાના છે એની તૈયારી, આતુરતા. થોડી વાર ચા કોફી પીધા પછી તો સુઈ ગયા. સારું 92 વર્ષના છે એટલે. પણ મેં પોઝિટિવ લીધું, કદાચ એમનો નિયમ હશે 7 વાગે સુઈ જવું એટલે સુઈ જવું. જે મોરારજીભાઈ 10 વાગે સુઈ જતા હતા, સુઈ જતા હતા. વડાપ્રધાન તત્વે સુઈ જતા. અમારી પાસે આવે અને કલાક 2 કલાક, અને એમનું જે દૈનિક ચક્ર હોય ડિસ્ટર્બ થાય. સવારમાં આવીને એકદમ પ્રફુલ્લિત, મને સોરી રાત્રે મારો નિયમ છે એટલા માટે. અને એ નિયમ પાડું છે એટલા માટે 92 વર્ષ હું કામ કરી શકું છું. પછી આખો દિવસ સાથે રહ્યા. અમારું કેન્દ્ર છે
કેવીકેનું કૃષિ કેન્દ્ર અંબેજી કરીને વાપીથી સાંજે અમને રેલવે સ્ટેશન સુધી મૂકવા આવ્યા એટ ધ એજ ઓફ 92. બપોરે અમે કૃષિ વિજ્ઞાનની મિટિંગ કરતા હતા એટલે મેં વચ્ચે કહ્યું કે આપ થોડો આરામ કરો. મને સહેજ કે ચાલો હું જોઉં છું, તમારે આવું હોય તો ચાલો. મને ના પાડી, પછી મારે બેસવું જ પડે. આ એટલા માટે ઉદાહરણ આપું છું કે પહેલું ઉદાહરણ કયું આપ્યું? 3 વર્ષની વાત છે, 6 મહિનાની વાત છે. આ માનસિકતા અને આ માનસિકતા 92 વર્ષ. મેં શિવ સારે જોયેલા સુરેન્દ્રનગર, એક બી કદાચ પરિચય હશે, આમાંથી પણ કોઈ ન હશે. મેં 90 વર્ષના કામ કરતા જોયા છે. શિક્ષણ મંત્રી તરીકે હું એમના દર્શન માટે ગયા. એક કાર્યક્રમ તો હતો જ. અને એમની ગુજરાત સિવાય પણ અનેક રાજ્યોમાં સંસ્થાઓ ચાલે, એના રિપોર્ટિંગ, સૂચન, આદેશ 90 વર્ષે. સમાજ આવા લોકો ઠીક ચાલતો હોય છે. નિરાશા અને બસ હવે કઈ નહીં એવું ના ચાલે. આ બંને મિત્રો મારી સાથે સામે પણ બેઠા છે. બધા મિત્રો ખૂબ સરસ કામ કર્યું છે. એમ કે છે કે મારા ટેન્યુઅરમાં સારા મંત્રી મળ્યા, તો હું એમ કહું છું કે મારા ટેન્યુઅરમાં સારા અધિકારીઓ મળ્યા. રાજકારણમાં રહીને સંપૂર્ણપણે સમાજકારણ એટલું જ, એ ચિંતા એટલી જ. 13માં સુરત હતા રાઠોડ, અને ત્યાં મેં છાપામાં સમાચાર વાંચ્યા કે 73 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. 73 વિદ્યાર્થી. કારણ શું? નપાસ થઈશ તો મોઢું શું બતાવીશ, એના ડરથી, એના ભયથી. આવો કેવો સમાજ, આવા કેવા મા બાપ પણ છે. આ દાદાની પેઢી છે, મેં ચલાવી છે, તારે ચલાવવાની છે. જો એડમિશન નહીં મળે ને તો મને મોઢું ના બતાવીશ. થાય છે કે નહીં? પેલું બિચારું નબળું કે નબળા મનનું કે બાળક, એના મનમાં પુસ્તક હાથમાં લે ને ત્યારે એ જ આમ દેખાય, મને મોઢું ન બતાવીશ, મને મોઢું ન બતાવીશ. એ રાઠોડે કીધું કે તમે કારણ અને મારણ સાથેનું પુસ્તક બનાવો. આવું શું કારણ? સુરતના મનોચિકિત્સકો, ચિકિત્સકો, સુધારકો, એ બધાને 3-4 મહિના સુધી અમે ચિંતન બેઠક કરી, અને એમાંથી કારણ મા બાપની સહન શક્તિ અને બાળકની સમજ શક્તિ ઘટી ગઈ છે. મારણ કાઉન્સેલિંગ. બાળક મિત્રો સાથે હળવો થઈ શકે, એની શિક્ષિકા કે શિક્ષક સાથે હળવો થઈ શકે. એનો શિક્ષક પણ જો કે આજે આ કેમ ઉદાસ હતો, બેટા તું ક્લાસમાં પૂરું થાય એટલે મારા ઓફિસમાં આવજે. કેમ બેટા આજે શું થયું છે?
એના પપ્પાને ન કે એવી વાત શિક્ષકને કહે એવો શિક્ષક જોઈએ આ સમાજમાં. ને પછી એને મોટા પાયા પર આખા રાજ્યમાં પરીક્ષા અને પરિણામની વચ્ચેના દિવસોમાં કાઉન્સેલિંગ શરૂ કર્યું અને કદાચ મારી આવડત, મારી ભાષા કે એની અસર ના હોય તો મોટા મોટા લેખકો કે જેની કલમમાં તાકાત હોય, વાંચીને માણસ વિચાર બદલી નાખે, કોઈ ભાષામાં તાકાત હોય, સાંભળીને માણસ વિચાર બદલી નાખે, એવા અત્યારના બધા જ દેવેન્દ્રભાઈ પટેલથી માંડીને રઘુભાઈ ચૌધરીથી માંડીને બધા લોકોને બોલાવ્યા. અને સામે વિદ્યાર્થીઓ હોય, સામે વાલીઓ હોય. તૈયાર કરેલું પુસ્તક ગોવિંદભાઈ અત્યારે રાજ્યસભાના સભ્ય પણ છે અને હીરાના મોટા વેપારી છે, બહુ ધાર્મિક છે. એ સ્પોન્સર કરેલું ગુજરાતી શાળાઓમાં અમને ભેટ આપ્યું. પછી કચ્છના એક અધિકારી હતા, એમને પણ મેં કામ સોંપ્યું. હવે આવા અધિકારીઓ જે ચાલુ સેવાએ પણ આવું સારું કામ કરી શકે તો નિવૃત્ત થઈ તો કરી શકે. મહેતાએ પણ મને અમારી સફળતા નિષ્ફળતા છે ને અધિકારીઓ પર હોય છે, અમને શીખવાડતા હોય છે. આ બધા શિક્ષણ મંત્રીને શીખવાડે એવા લોકો હોય. અને હું બિલકુલ સિરિયસલી કહું છું, સિરિયસલી. અમારા આઈએએસ અધિકારી હોય કે અમારા અનુભવી મારી બાબતમાં તો હું પોતે શિક્ષક જ હતો એટલે બહુ ઓછું જરૂર પડતી હતી. પણ કંઈક ખબર ના આવે તો કોને પૂછીએ? તો હવા જે શાળા બેઠેલા છે મારા આરાઈ બધા, એમને પૂછીને કે આમાં શું છે, આનું કારણ શું, આનું મારણ શું? કોઈ ચોરી કરીને 85% લાવે, કોઈ મહેનત કરીને 90% લાવે. મારા વખતમાં મેં સીસીટીવી કેમેરા મુકાવ્યા, બહુ જ વિરોધ થયો, પણ હવે બધા ટેવાઈ ગયા છે. એફઆરસી આવ્યું, બહુ જ વિરોધ થયો, ટેવાઈ ગયા છે. આ બધામાં આવા સક્ષમ અધિકારીઓ પણ એમાં અમારા ઉપર પણ આધાર રાખે છે કે હું એમ બેમાં રહું કે મને બધું જ આવડે છે, મારે કોઈ પૂછવાની જરૂર નથી. આવું પણ હોય છે. અને આ પુસ્તક દ્વારા જેને શિક્ષક કે વિભાગમાં નોકરી કરવી છે, હું મારા શિક્ષકોને કહેતો હતો કે 2 શિક્ષકો 5 વર્ષે સાથે ભણીને પછી છૂટા પડ્યા, શિક્ષક બન્યા, પછી મળ્યા તો કે યાર તું તો વાત કરતો હતો કે મારે મેડિકલમાં જવું છે, તું કહેતો હતો કે મારે એન્જિનિયરિંગમાં જવું છે, તો કેમ શું થયું? જવું તું પણ ના મળ્યું એટલે બીએડ કર્યું. આનો બહુ ભલેવાર ના હોય. મેડિકલમાં જવું તો કેટલો ઉત્સાહ, પણ ના મળ્યું એટલે આમ એમાં કોઈ એના બદલે મારે તો શિક્ષક જ થવું છે, નિર્માતા થવું છે, આ સમાજના નિર્માતા થવું છે મારે. હું કહેતો હતો એમને વધારે પ્રોત્સાહિત કરવા માટે કે કોઈ ઇજનેર થાય તો રોડ બનાવે, પુલ બનાવે, કોઈ ડોક્ટર થાય તો કોઈની
જિંદગી બચાવી શકે, પણ શિક્ષક માણસ બનાવી શકે. માણસ બનાવી શકે. એટલે તમે ઈશ્વરનો આભાર માનો. કેટલું વેતન મળે છે ને એમાં ન પડો, પણ ઈશ્વરનો આભાર એટલા માટે કે હે પ્રભુ, તમે અમને માણસ બનાવવાની જવાબદારી સોંપી છે. અને એ માણસ બનાવવાની જવાબદારી અહીં બેઠેલા બધા લોકો સુપેરે નિભાવે છે. નરેન્દ્રભાઈ હતા ત્યારે એમણે આ જ વિચારથી શિક્ષક જ બનવું છે તો ટીચર્સ યુનિવર્સિટી કરી. ટીચર્સ યુનિવર્સિટી, ચાલો કે ત્યાં જાઓ. મેડિકલમાં જવાનું કે ડોક્ટર થવાનું છે. ટીચર્સ યુનિવર્સિટીમાંથી બહાર આવીને મારે સારા શિક્ષક જ બનવું છે. ઉત્સવભાઈને બહુ અભિનંદન આપું છું. હું સરદાર સરોવર ચેરમેન હતો 98 થી 2. એ વખતે ભેગા પાટકરે પર્યાવરણના મુદ્દા પર સ્ટે મૂક્યો હતો અને ઊંચાઈ માટે મંજૂરી નહોતી મળતી. એવા સમયે આટલા મોટા દિલ્હીના દરિયામાં એકમાત્ર ગુજરાતી સચિવ હતા, બાઉબીન નવલાવાલા. ભરૂચ નથી. એ આ સિંચાઈના સેક્રેટરી, એટલે મને બહુ જ લાભ મળ્યો. અને બધા ડેટા અને પોઝિટિવ નોંધ કરીને સિંચાઈ મંત્રી અને વડાપ્રધાને સહી કરવાની કે 85 થી 92 મંજૂરી આપવામાં આવે છે. બધું તૈયાર કરેલું, એમાં એ નિવૃત્ત થઈ ગયા. અને આ બધી કામગીરીમાં ફાઇલ નાણામાં જાય ને જીએડીમાં જાય, બધું ઘણું આમ ચાલતું હોય તો ફાઇલ ખસે જ નહીં. ખસે જ નહીં. પછી 1 મહિનો રોકાયા પછી રસ્તો નીકળી ગયો. પણ મેં માર્કેટિંગ ઉત્સવે શું કર્યું? મેં આવીને સાહેબને કહ્યું, બંધ કર્યું. તમે અહીંયા મુખ્યમંત્રી અટલજી, ત્યાં પ્રધાનમંત્રી, અને દિલ્હીમાં આપણી ફાઇલ ખસે કેમ નહીં? અને ચંદ્રબાબુ નાયડુ આંધ્રના મુખ્યમંત્રી ફોન કરે અને એક ફાઇલ 7 ટેબલ ઉપર સવારે આવી અને સાંજે છેલ્લા ટેબલ ઉપર હોય, કારણ કે ત્યાં આંધ્રના લોકો બેઠા હતા. એટલા તો આપણે ગુજરાતીઓને તૈયાર કરવા પડશે. આપણે ગુજરાતીઓને તમે તૈયાર થઈને જજો હો દિલ્હી. અત્યારથી કહી દઉં. અત્યારે સૌથી વધારે સંખ્યામાં દર વર્ષે 1000 લોકોને પાસ કરવામાં આવે છે. અપિયર થાય 2.5 લાખ, એમાંથી છાંટવામાં આવે તો લાખ, એમાંથી 20,000, એમાંથી 5,000, 2,000 ને પછી 1,000. એમાં અત્યારે સૌથી વધારે યુપી, પછી બિહાર, પછી બાકી પ્રાંતો. આપણે ત્યાં વેઢા વધી ગયા આંગળીના, અહીં અટકી ગયું. પણ જે રીતે પછી જાગૃતિ આવી, સરકારે સ્પીપા બનાવ્યું અને દરેક સમાજે હવે તો, હું તો જાહેર જીવનમાં છું એટલે અનુસૂચિત જાતિના સમાજના કાર્યક્રમમાં જાઉં છું, મારા સમાજમાં જાઉં છું, સરદાર ધામમાં જાઉં છું, બધી જગ્યાએ જાઉં છું કે અહીંયા માટે ને પેલા માટે આપણે કોઈ પ્રાદેશિક વાત કરતા નથી, પણ કુદરતે આપેલી લાગણી છે કે બ્લડ ઇઝ થિકર ધેન વોટર. મારું ગુજરાત, આનો ઉલ્લેખ બાકી કોઈ ભલે ને 1000 કોઈ વર્ષે યુપીના પાસ થતા પણ કોઈ વાંધો નથી.
પણ હરીફાઈ માટે તૈયાર કરવા. છેલ્લા 5-10 વર્ષની અંદર દર વર્ષે 12-15 ગુજરાતના લોકો યુપીએસસી ક્લિયર કરે છે. અને હું તો ખાસ જોઉં છું, બહુ રસ છે એટલા માટે કે ધીમે ધીમે કરતા બધી જ્ઞાતિના કોઈ જ્ઞાતિ બાકી નથી લગભગ આમ. કારણ કે પોતે પોતાના ખર્ચે આવા વર્ગો ચલાવે છે અને પોતાના બાળકોને તૈયાર કરે છે. આ વખતે પ્રિલિમમાં લગભગ 350 ગુજરાતના દીકરા દીકરીઓ પાસ થયા છે. એચિવમેન્ટ ફોર ગુજરાત બધી વિવિધ સંસ્થાઓમાંથી ઉત્સવભાઈ પણ એટલા હશે, સરદાર ધામ, મારું લેકાવાળા છે, બધી જગ્યાએ ભેગું થઈને અપેક્ષા રાખી શકાય દર વખતે 12, 15 કે 20 સુધી પાસ થયા છે. આ વખતે કદાચ 30, 35, 40 પાસ થાય એવી આપણી ગણતરી છે. તો વાદ માટે નહીં, પરંતુ વિકાસ માટે, વાદ માટે નહીં પણ વિકાસ માટે આપણા દીકરા દીકરીઓ ત્યાં બેઠા હોય બહુ જરૂરી છે. અને આમ અકસ્માતે પાસ થઈ જાય, જે પ્રશ્નો આવડતા હોય એ જ પૂછાય. અહીંથી તો બેન પુરુષાર્થની વાત કરી અને પ્રારબ્ધની પણ વાત કરી. તમે એવું કહ્યું કે અમે પુરુષાર્થ ઉપર ભાર મૂકીએ છીએ, પણ અકસ્માતથી આવડતા જ પ્રશ્નો આવી ગયા ને એને પ્રારંભ કહેવાય. અમારા ક્ષેત્રમાં તો ખાસ અમને ક્યાં ખબર હતી સવારમાં શું થવાનું છે. એટલે જીવનમાં પ્રારબ્ધ અને પરિશ્રમ બંને સરખા. કદાચ પ્રારબ્ધ વધી જાય તો અહીંયા તારે તો કે પ્રારબ્ધ. એટલે અને પછી એઆઈ થઈ જાય, કમિશનર થઈ જાય કે નિરીક્ષક થઈ જાય, એને આ ચોપડી કામમાં આવશે. ત્યાં તો આપણને ખબર જ નહોતી. જેમ આપણે ડિક્શનરી વાપરીએ છીએ ને, એ તકલીફ પડે ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ, હવે તો હિન્દી ગુજરાતી, ગુજરાતી હિન્દી, લાવડે પેલું શું છે એક્સટેન્શન નું ગુજરાતી શું થાય? તો ડિક્શનરી કે તો નવો કોઈ અકસ્માતે પાસ થઈને ગોઠવાઈ જાય પછી સામે આવે ત્યારે એને જરૂર પડશે કે લાવો ત્યારે અમારા મહેતા સાહેબ, રાઠોડ સાહેબ, લાવો. એટલે ખરેખર શિક્ષણની સેવા કરી છે. હું બંનેને અભિનંદન આપું છું કે શિક્ષણની મોટી સેવા કરી છે. અને વિદ્યાર્થીઓ તો કામમાં આવશે ને આવશે જ તે, પણ શિક્ષકોને એનાથી વધારે કામમાં આવશે. હું ઉત્સવભાઈને એક સૂચન કરું કે ખૂબ સુંદર કામ કરો છો, પણ સમાજની સમસ્યાનો પણ કોઈ એક મુદ્દો લઈને એના પર રિસર્ચ કરો. વિભક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબ, મોબાઈલ, આ બધા વિષયો અત્યારે સમાજની સમસ્યાઓ છે. આમાંથી દુરસ્ત કરવા માટે સમાજ હવે હમણાં મહેસાણા 84 સમાજના લોકોએ છાપા વાંચ્યું કે જે કુટુંબ 15 વર્ષ સાથે રહ્યું હશે, એના દીકરાના પત્નીનું અમે સન્માન કરીશું. મળ્યા જ નહીં. કારણ કે પહેલી શરત, લગ્ન પહેલાની શરત ક્યાં રહેવું. અમારે ગામડામાં જઈએ એટલે કેમ તું ખાલી થઈ ગયું? તો કે પહેલા પૂછે છે કે ગઢડા રહો છો, સુરત રહો છો? અહીંયા 200 વીઘા જમીન છે,
અહીંયા હીરાનું કારખાનું છે, અહીંયા નહીં, પણ ત્યાં હીરા ઘસે છે, સુરતમાં રહે તો સુરત કરું. અને વિભક્ત કુટુંબ છેલ્લા 40-50 વર્ષ પછી અત્યાર સુધી આપણે આવીએ તો અનિષ્ટો કેટલા ઉભા થઈ ગયા છે, સમસ્યાઓ કેટલી ઉભી થઈ ગઈ છે, જબરજસ્ત. એ સમસ્યાનું નિવારણ માટે મારા અભ્યાસમાં તો આપઘાતનું કોઈ એક કારણ હોય, અનેકમાંનું એક કારણ, તો એ વિભક્ત કુટુંબ છે. હું તમે નાના હતા ભણતા હતા, દાદા બેઠા હોય, દાદી બેઠા હોય, ભાઈ આવી ગયા હતા, પછી જ કોઈને ભાઈ કહેતા હોય, કોઈને દીકરો કહેતા હોય, જે કે એ આપણા વડીલ પછી સુવે ત્યાં સુધી જાગે. પણ પછી સવારે પૂછે કે દીકરા 2 દિવસથી તું ઉદાસ લાગે છે, કેમ કઈ છે? ના દાદા કઈ નથી. પણ દીકરાને એમ થયું કે મને દાદાએ પૂછ્યું, બીજે દિવસે પણ એવું થયું, દીકરા તે કાલે નહોતું કોઈ પણ આજે કે શું છે? દીકરો હલવો થઈ જાય, ઠલવાઈ જાય. દાદા હાથ મૂકે ને માથા ઉપર કે ખભા ઉપર, ઠલવાઈ જાય, હા હળવો થઈ જાય. બોલ શું હતું? આ પાનના મસાલામાં 1500 રૂપિયાનું જેવું થઈ ગયું છે. પેલો સવાર હાથ જઉં છું ને ઉઘરાણી કરે છે, કે જો બી હવે નહીં આવે તો તારું મોટરસાયકલ લઈ લઈશ. આટલી ગુંજવણ, આટલી. આજકાલ તમે છાપામાં વાંચજો, હું રોજ વાંચું છું સમાજના આગેવાન તરીકે, કે રેર બનતા પ્રસંગો રોજ બને છે. અરે એ રોજ બને છે. અને કારણ મોબાઈલ નો આપ્યો, પિક્ચર જોવા ના જવા દીધા, પિયર જવા ના દીધા. શું લખાણો, સાવ શું લખાણો. ઓ એટલામાં શું? તો કે પપ્પા વળશે તો? અરે તારા પપ્પાને હું વળીશ, વિચારો તને વળે. એ અહીંયા અને 1500 રૂપિયા આપી દેજે અને એને વળીશ નહીં. પ્રોબ્લેમ સોલ્વ. પણ હવે તું આવી રીતે મસાલા ખાઈને દેવું ના કરીશું. આજકાલ આ જ કારણોસર આપઘાત થાય છે. આ જ કારણોસર સાવ ક્ષુલ્લક આપણને હસવું આવે કે આવા કારણોસર મહામૂલી જિંદગી. બસ સુરતમાં તો હું નપાસ થઈશ એ ડરથી નર્મદાની કેનાલે બાજુમાં સાયકલ મૂકી અને આપઘાત કરો, બીજે દિવસ પાસ થઈ ગયો. એક વકીલ અને ડોક્ટર ફેમિલી, ઉત્તરાયણનો દિવસ અને દીકરી ધાબા ઉપર, ખબર નથી પડતી, બોર્ડ છે વાંચવાનું, સત્ય ઘટના. ત્યાં મારી તારીખ ઓફિસમાં જઈને વાંચવાનું કર, ચોપડી ના પકડી, પંખો પકડ્યો. આપણે કોઈ ફરજ જ નથી. હું બધાને કહું છું, આવું વાંચીને પછી ટીવી ચેનલ બદલી નાખવાની અથવા તો છાપાનું પાનું બદલી નાખવાનું આપણે બધાની ફરજ છે. એટલે આવા વિષય ઉપર હું તમને પણ કહું છું અને બધાને કહું છું. બીજી આવી જ રેર બનતી રોજ બને છે બીજી દુષ્કર્મ. કોઈ મર્યાદા ના રહે. છાપું વાંચીને હું બોલી શકું એવી મર્યાદા જ ના રહે. બેન ભાઈની, માસા ભાણેજની કોઈ મર્યાદા. શું આપણે એટલા માટે ભણીએ છીએ બીજા? આપણે ભણીએ છીએ આટલા માટે? આપણે વાંચીને જોવાનું આ બધું આપણે કોઈ ફરજ જ નથી. હું નિવૃત્ત લોકોને કહું છું કે
આનું કારણ ને મારણ બંને અભ્યાસ કરવો. ઉંમરની મર્યાદા નહીં, સંબંધોની મર્યાદા નહીં. 50 વર્ષ પહેલા નહોતું બનતું ભાઈ. આપઘાત પણ નહીં, દુષ્કર્મ પણ નહીં, 50 વર્ષ પહેલા. અને ઓળખાણ પણ ના હોય અને સાંભળે તો અરે હવે દરરોજ એક દિવસના પહેલા તો સિંગલ આપઘાત, હવે ડબલ આપઘાત, સામૂહિક આપઘાત. કઈ માનસિકતા કઈ? પેલા છોકરાને મારી નાખવાના, પછી પોતે શું કાઉન્સિલિંગ રહ્યું જ નહીં, કારણ દેવું હતું, કોઈ સાથીદાર જ ના મળે કે ચિંતા ના કરીશ ભાઈ, હું તને વ્યવસ્થા કરી આપું છું, આટલું કહેનાર. એમાં 4 મહામૂલી જિંદગી આ સમાજની. અને આમ તો ફોટો જોવો તો તમને આવા બાળકો, એના બાળકો છે એટલે આપણે કોઈ ચિંતા નહીં કરવાની. કોકના બાળકો આપણા બાળકો. એટલે હવે ફેશન આવી, વ્યક્તિગત તો બધા કરે, આપણે સામૂહિક આપઘાત કરો. સામૂહિક દુષ્કર્મ. આ બધી સંસ્થાઓએ અને નિવૃત્ત લોકોએ આ બધી વાતમાં ખૂબ ઊંડાણથી વિચાર કરવો જોઈએ. આપણે માત્ર શિક્ષક નથી, શિક્ષક એ સામાજિક આગેવાન પણ છે. મારા એવા કેટલાય શિક્ષકો હું જોઉં એટલે સાહેબ મને માન આપે. મારું શું છે, હું તો પહેલી વાર ગામમાં આવ્યો છું. સાહેબ તમારો આચાર્ય છે ને, આ ગામમાં એકે પોલીસ ફરિયાદ નથી. કેમ? તમારા આચાર્યને કારણે. તમારા આચાર્યને કારણે આ ગામમાં એક પણ પોલીસ ફરિયાદ, કંઈ પણ હોય તો સાહેબને બોલાવો, કંઈ પણ હોય તો સાહેબને બોલાવો. સાહેબ જાય એટલે ઝઘડો શાંત, આર્થિક સમસ્યા હોય તો શાંત, સામાજિક સમસ્યા હોય તો, વ્યક્તિગત સમસ્યા હોય તો સાહેબ જાય. એવા વ્યક્તિત્વ વાળા શિક્ષકો. એકલું ભણાવવાનું નહીં, ભણાવવાનું તો ખરું જ, ભણાવવા ઉપરાંત પણ આવા કામ એવા અનેક મારી પાસે હજુ પણ એટલા જ દાખલા છે. તો આપણે બધાએ એટલે આ બે સમસ્યા એ બે જ નથી, પર્યાવરણની સમસ્યા, જળ સંચયની સમસ્યા, કેટલી સમસ્યા છે. હું જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ભાઈ અડધો ગ્લાસ પાણી આપવાનું, કોઈ મહેમાન આવે એટલે અડધો ગ્લાસ પાણી આપવાનું. આ હોટલવાળાને કહું છું અડધો ગ્લાસ પાણી આપવાનું. આપણે બધાને ઘરે આપણે આખો ગ્લાસ પાણી આપીએ, કોઈ મહેમાન આખો ગ્લાસ પાણી પીતો નથી. પીવે તો ફરી વાર અપાય, પણ પહેલા અડધો આપવાનો. એક કુટુંબ 1000 લાખ કરોડ 140 કરોડ લોકો રોજ 10 વાર પાણી પીવે, અડધો ગ્લાસ ફેંકી દે. આ બધી સમાજની સમસ્યાઓમાં આ આપણા ફાઉન્ડેશન અને એમને ઉત્સવને અભિનંદન આપે. સરકારી નોકરી છોડે પણ એક્સટેન્શન માટે અમારી પાસે આવે કે પૂરું થઈ ગયું પણ હજુ પૂરું થઈ ગયું છે, હવે 4 વર્ષે 60 વર્ષે 65 વર્ષે જરા ભલામણ કરો. તંદુરસ્ત છે, સરકારમાં તંદુરસ્ત છે, બહાર આવીને તંદુરસ્ત એવું છે. એના બદલે મારે નથી બનવું, આઈએસ બની શક્યા હોત, સચિવ સુધી પહોંચી શક્યા હોત, નાની ઉપર છે તો સીએસ બની શક્યા હોત, તો એ બધું છોડીને મારે આ સમાજમાંથી શ્રેષ્ઠતમ અધિકારીઓ બનાવવા છે. અમે તો ટેમ્પરરી છે ભાઈ, અમે બધા ટેમ્પરરી છે. તમે લાયસન્સ રિન્યુ કરો તો પરિવાર જવાય, નહીં તો તમે બધા. પણ એક વાર પાસ થયા 35 વર્ષે લાયસન્સ પૂરું થાય ત્યાં સુધી શાસન ચલાવવાનું છે બધું જ. અને એવા સમયમાં સારામાં સારો ઇજનેર હોય, સારામાં સારો સરકારી દવાખાનાનો ડોક્ટર, નર્સ હોય. એ ક્યારે હોય?
આવી કોઈ સંસ્થામાંથી તૈયાર થઈ ગયા. માત્ર હું માનું ત્યાં સુધી કે અવધું કરતા રહેશે કે માત્ર અભ્યાસ જ નહીં, માત્ર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી જ નહીં, પણ એક સારા નાગરિક તરીકે અહીં બધા જ બેઠા છે. મારા સમયમાં 2020 જુલાઈ 2020માં નવી શિક્ષણ નીતિ આવી, 48 વર્ષે બદલી. જ્યારે વિચાર થયો એનો સાક્ષી નરેન્દ્રભાઈ કહ્યું તો મારે આ નીતિની આગળ પાછળ આ એનડીએની શિક્ષણ નીતિ, આ ભાજપની શિક્ષણ નીતિ નહીં, આ ભારતની શિક્ષણ નીતિ મારે બનાવી અને એકથી આઠમાં નપાસ નહીં કરવાના. મોજે મોજ, મા બાપને મોજ, વિદ્યાર્થીને મોજ, શિક્ષકને મોજ. પેલું તો કેમ ભાઈ તમારા વર્ગમાં આવું કેમ થયું, કેમ બોલો તમે બીએ બીએડ છો, એમએ બીએડ છો અને 50માંથી 35 કેમ નપાસ થયા? એનો તો હું તો જબરજસ્ત આ ભાઈ સાક્ષી છે. સા બેઠા આરાય બધા સાક્ષી, જબરજસ્ત. નરેન્દ્રભાઈ કે ગામડે ગામડે જાઓ. અમે ગયા. સ્ફૂર્તિબેન એ વખતે શિક્ષણ મંત્રી હતા. આ વિષય ઉપર તો ગામડામાં સાહેબ પરીક્ષા લો, નાપાસ કરો. આ તો માસ્તર ભણાવતા નથી. નીચે સુધી આવી લાગણી. એમાંથી 3.5 લાખ લોકોએ સૂચનો આપ્યા અને સ્ક્રુટિની મેં આમ જોઈ છે, વિદ્વાન લોકોની સ્ક્રુટિની. એમાંથી નરેન્દ્રભાઈએ 4 વખત અમારી સાથે બેસીને પ્રેઝન્ટેશન જોયું અને પછી એક જ નિષ્કર્ષ કે મારે તો કેન્દ્રમાં વિદ્યાર્થી કે જે સારો નાગરિક બને, આ સમાજનો સારો નાગરિક બને. આપણી બધી સમસ્યાઓનું મૂળ એક જ કારણ છે. આપણી ફરિયાદ બેંકમાં જઈએ છીએ તો સારો જવાબ નથી મળતો, રેવન્યુ કચેરીમાં જઈએ છીએ તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય છે, ડોક્ટર ત્યાં ટેબલ પર મૂકે છે પછી એમ કે ફી લાવો પછી ઓપરેશન કરો, વકીલ ફી માંગે છે તો મુદત જ પડે છે, રાજનેતાઓની અનેક ફરિયાદો છે. આ બધાના મૂળમાં જોઈએ તો સમાજને એક સારો માણસ મળી જાય કે પછી ડોક્ટર, વકીલ, રાજનેતા. આજે તો મારા ડ્રાઈવરની ફરિયાદ છે. એક સારો માણસ મળી જાય પછી એ માણસ ડ્રાઈવર બને તો સારો, રક્ષક બને તો સારો, શિક્ષક બને તો સારો. એક સારો માણસ. નવી શિક્ષણ નીતિની અંદર આ ઉદ્દેશ છે. કેન્દ્રમાં વિદ્યાર્થી અને એ વિદ્યાર્થી સમાજનો સારો નાગરિક બને એની માટેની મથામણ છે. આજના પ્રસંગે મને ટેવ પડી ગઈ છે હજુ શિક્ષક તરીકે. પોણો કલાક થઈ ગયો ને? પોણો કલાક થઈ ગયો તો હું બંધ કરું. એ ચાલ્યા જ કરે. ખેડૂતો બેઠા હોય સામે તો એગ્રીકલ્ચરમાં પણ પોણો કલાક સુધી ચાલે. આમ થોડુંક અવાજની તકલીફ છે પણ તો મને બધા શાંતિથી સાંભળો. એટલા માટે આભાર માનું છું ને આ કામને શુભેચ્છા પાઠવું છું. આ કામને શુભેચ્છા, આવડું મોટું કામ, એ કામને શુભેચ્છા. અને ફરીવાર મને જ બોલાવજો. અને વિશ્વભાઈ તો મને આમંત્રણ આપી દીધું કે આવા જ કોઈ કામ માટે આપણે ફરી મળીશું. જેવી મારી અનુકૂળતા હું ચોક્કસ આવીશ. મને તો આ બધા કામમાં રસ છે. અમારા કિરીટભાઈ જોશી તો બધા સારું કામ કરો છો પણ નજરે ચડાય એટલે હું તો ઉદાહરણ આપું. જ્યારે હતા ત્યારે સેવામાં એમના સ્કૂલના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગાંધીનગરના એક છેવાડાના ગામમાં દિવાળીના દિવસોની 2 દિવસ 11સ 12સ કે 13સના દિવસે મને કે સાહેબ અહીંયા આવવાનું છે. સારું. એ શહેરના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની માનસિકતા કે મારા ગલ્લામાં જે બચત થઈ છે એ બચતમાંથી મારે મીઠાઈ અને પેલા ગરીબ ઝૂંપડાવાળા
વિદ્યાર્થીને આપવાની છે. જ્ઞાન છે બધું કાર્યક્રમ. જ્ઞાન ક્ષેત્ર જ્ઞાન છે. કલ્પના કરો. આવા સમાજની રચના આપણે કરવી છે. કોકનું જૂઠવી લેવું એવું નહીં, મારે આપવાનું છે. પછી એમણે સાણંદ તાલુકાના એક ગામમાં મને બોલાવ્યો. 30 બહેનો હતી. 30 બહેનોની વચ્ચે એમને તાલીમ આપીને પછી એમને સંચાર આપવાના હતા. એટલે એમને આ સરપંચ બધા કે યાર આ 30 બહેનોની વચ્ચે આવડો મોટો માણસ આવતો હશે? સંખ્યાથી કોઈ મતલબ નથી, એનો હેતુ કેવો છે એ જ મતલબ. 30 બહેનોને તૈયાર કરે છે. અને એ પણ હું તો રાજકારણી છું, ત્યાં જઈને મારા સરપંચ મળીશ ને હું તો સંગઠનની વાતો કરીશ, એટલે મારો ફેરો કંઈ ફોગટ જવાનો નથી. પણ એ માણસ અમદાવાદથી લઈને અને પેલું નિવૃત્ત થઈને પછી આરામ, એના બદલે હું બધાને વિનંતી કરું છું કે જ્યાં સુધી ઈશ્વર તમને સ્વસ્થ રાખે ત્યાં સુધી સમાજના કોઈ પણ કામમાં તમે જોડાયેલા હો તો આપણે એક સારા સમાજની રચના કરી શકીશું. ફરીવાર બધાનો આભાર. જય હિન્દ. ભારત.